પ્રકારનો હોય કે પાકું કે કાચું દબાણ નગરપાલિકાની ફરજમાં આવે છે, પણ છતાંય કોઈના કોઈ કારણના લીધે અહીંયા વારંવાર જે દબાણો ઉપસ્થિત થાય છે, આ માટે હવે અમે એસડીએમ મહેસૂલી તંત્રે નક્કી કરી લીધું છે, ભલે નગરપાલિકા તરફથી જ કામમાં કોઈ કમી પણ રહેતી હોય તો હવે અમારા તરફથી અને આ રોડને એકચ્યુઅલી વ્હીકલ્સના અવર જવર માટે યુઝ થાય આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી અહીંયા દબાણ નહીં થાય બીજા પ્રકારનું કોઈ. નગરપાલિકા તરફથી વેન્ડિંગ પોલિસીના અંતર્ગત શું કામગીરી કરવામાં આવી છે, આ નગરપાલિકાનો સબ્જેક્ટ છે. નગરપાલિકાના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ આ બાબતે તમને વધુ માહિતી આપી શકશે, પણ સડક ઉપર જે રીતે દબાણ થઈ રહ્યું છે આ લારી ગલ્લાથી, આ દબાણને દૂર કરવા માટે વારંવાર અમારી પાસે પણ રજૂઆતો આવતી હોય છે અને નગરપાલિકાની કોઈના કોઈ રીતે કમી રહી ગઈ છે, એટલા માટે હવે મહેસૂલી તંત્રએ નક્કી કર્યું છે કે આ રોડને આપણે વ્હીકલના અવર જવર માટે ચાલુ રાખવા. ઘણી જગ્યા હશે જ્યાં જ્યાં તમને ખબર હશે, તારાપુર ચોકડી ઉપર, બોરસદ ચોકડી ઉપર, પછી સારસામાં ગઈકાલે જ્યાં જ્યાં માહિતી મળતી હોય છે, જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન આવતી હોય છે, પણ એક સાથે દરેક જગ્યાથી 100% જગ્યાઓથી દબાણ દૂર થાય આવું તો શક્ય નથી, પણ જ્યાં જ્યાં જરૂર જણાશે, જ્યાં જ્યાં લોકોને વધુ મુશ્કેલી પડતી હોય આવી જગ્યાઓ ઉપર અમે કાર્ય કરવા